હેલો મિત્રો, કેમ છો? હું છું ખોટે નિલેશ અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ આયુર્વેદના ખજાનાની અંદર. તો આજે આપણે વાત કરવાના છે કે ઉનાળાની અંદર આપણા ચહેરાનું ધ્યાન કઈ રીતના રાખશું જેથી આપણા ચહેરાની અંદર સનટેન ન થાય, પિમ્પલ ન થાય, સ્કિન ઓઇલી ન થાય. એના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ. તો વિડીયો અંત સુધી જરૂર જોજો અને ઉપયોગી માહિતી લાગી હોય તો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આજે આપણે જાણીશું કે ઉનાળાની અંદર આપણું સ્કિન કેર શા માટે કરવું જરૂરી છે અને ઉનાળાની અંદર આપણે ચહેરાનું ધ્યાન કઈ રીતના રાખી શકીએ છીએ અને કઈ કઈ એવી ભૂલ છે જે આપણે ઉનાળાની અંદર આપણે કરવી ન જોઈએ. તો વિડીયોને છેલ્લે સુધી જ જરૂર જોજો. ઉનાળો શરૂ થતાં જ ઘણા લોકોને ચહેરા પર ઓઇલ આવી જાય છે, એટલે કે વધુ પડતું ઓઇલ નીકળે છે, પિમ્પલ આવી જાય છે, સનટેન થઈ જાય છે, એટલે કે ચહેરો કાળો પડી જાય છે અને સ્કિન ઉપર જલન થાય છે, એટલે કે બળતરા થાય છે અને સ્કિન લાલાશ પડતી થઈ જાય છે અને ચહેરાની ચમક ગુમાવી બેસે છે. તો તમે પણ જો આવી તકલીફથી પીડાવ છો તો વિડીયો જરૂર જોજો. આની અંદરથી તમને ખૂબ જ ઉપયોગી માહિતી મળી રહેવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. તો આ વિડીયોની અંદર બતાવવામાં આવેલી દરેક માહિતી તમને ફોલો કરશો તો તમે પણ રોજની કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખશો તો ઉનાળામાં પણ તમારો ચહેરો એકદમ ફ્રેશ, ગ્લોઈંગ અને હેલ્ધી રહી શકે છે. તો આ વિડીયો તમને જણાવીશ કે ઉનાળાની અંદર ઉનાળામાં આપણે ચહેરા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, તે બધી જ વસ્તુ તમને આ વિડીયોની અંદર મળી જવાની છે. તો છેલ્લે સુધી વિડીયો જરૂર જોજો જેથી તમને ઉપયોગી માહિતી મળી રહે. તો ઉનાળાની અંદર આપણે ચહેરા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ વસ્તુ ખાવી જોઈએ, કઈ વસ્તુ ખાવી ન જોઈએ, કયો ફેસવોશ અને હોમ રેમેડી આપણે ઉપયોગ કરવી જોઈએ અને સનટેનથી બચવા આપણે શું કરવું જોઈએ અને તડકાની અંદર નીકળતા પહેલાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ, તેમજ અન્ય માહિતી તમને આયુર્વેદિક વિશેની પણ માહિતી મળી રહેશે. વિડીયોમાં આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જાણીશું કે ઉનાળામાં આપણા ચહેરા પર સમસ્યા કેમ થાય છે, શા માટે આપણે પિમ્પલ થાય છે, સનટેન થાય છે અને સ્કિન એકદમ ઓઇલી થઈ જાય છે. તો આપણે સૌથી પહેલાં એ જાણીશું કે શા માટે આ બધું થાય છે. તો ઉનાળામાં તાપમાન વધારે હોય છે, જેથી ગરમી વધારે હોવાને લીધે શરીરમાંથી વધારે પડતો પરસેવો નીકળે છે, ઓઇલ બહાર આવે છે. તેના કારણે સ્કિન ઓઇલી બની જાય છે, જેથી બહારની ડસ્ટ જે ધૂળ છે તે ચહેરા ઉપર આવીને ચીપકી જાય છે, જેના લીધે પિમ્પલ્સ થાય છે અને એકને વધે છે અને પિમ્પલ્સ થાય છે. વધારે તડકો હોવાથી સનટેન પણ થાય છે અને સ્કિન એકદમ ડલ અને કાળી થઈ જાય છે. જેથી આપણે ઉનાળાની અંદર કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે તે તમને જણાવીશ. ઘણીવાર ચહેરા પર બળતરા પણ થાય છે, કારણ કે વધારે પડતી ગરમી હોવાને લીધે અને તડકાને લીધે આપણે જો બપોરના સમયે બહાર નીકળીએ તો સ્કિનમાં એકદમ જલન થઈ જાય છે, કારણ કે સૂર્યના યુવી કિરણો છે તે ડાયરેક્ટ આપણા ચહેરા પર પડે છે. તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ, ઉનાળામાં આપણે રોજ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે ઉનાળાની અંદર આપણે સ્કિન કેર કઈ રીતના કરવી જોઈએ એ પણ તમને જણાવીશ. તો આપણે ઉનાળાની અંદર આપણે શું કરવું જોઈએ કે આપણે દિવસમાં 2 થી 3 વખત ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ, જેથી જે પણ સ્કિન ઉપર જે ચહેરા પર પરસેવો છે, ધૂળ છે તે દૂર થઈ જાય અને સ્કિન અને ફેસ એકદમ ક્લીન થઈ જાય. ઉનાળામાં ચહેરો સાફ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણે વધારે ફેસવોશનો ઉપયોગ કરવાનો નથી, માત્ર દિવસમાં 2 થી 3 વખત જ ઉપયોગ કરવાનો છે, કારણ કે સ્કિન ડ્રાય થઈ જાય છે. સ્કિન ડ્રાય ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો ઓઇલી સ્કિન માટે આપણે કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ઓઇલી સ્કિન માટે આપણા જે ફેસવોશ છે એની અંદર કયા પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એની અંદર એડ હોવા જોઈએ. તો એની અંદર આવશે નીમ, તુલસી, ટી ટ્રી ઓઇલ, એલોવેરા, પછી સેલિસિલિક એસિડ વગેરે જેવા કન્ટેન્ટ હોવો જોઈએ આપણા ફેસવોશની અંદર, તો જ આપણા ચહેરા ઉપર તે અસર કરશે. ડ્રાય સ્કિનવાળા જેટલા લોકો છે તો એને એના ફેસવોશમાં શું હોવું જોઈએ, તો એની અંદર મિલ્ક ક્રીમ હોવી જોઈએ અથવા મિલ્ક ક્રીમ આધારિત જે ફેસવોશ છે, માઇલ્ડ ફેસવોશ છે તે હોવો જોઈએ, કારણ કે વધારે પડતા હેવી કેમિકલ અથવા બીજા ઇન્ગ્રેડિયન્ટ્સવાળા જે ફેસવોશ હોય જેનાથી તેની વધારે સ્કિન ડ્રાય થઈ જાય. તો આ વસ્તુ તેને ખાસ ધ્યાન રાખવાની છે. ઉનાળાની અંદર આપણે ગરમ પાણીથી ચહેરો ધોવાનો નથી, આપણે નોર્મલ પાણી અથવા તો ઠંડુ પાણી, વધારે ઠંડુ પણ નહીં, નોર્મલ અથવા ઠંડુ પાણીથી આપણે ચહેરો ધોવાનો છે, જેથી આપણા સ્કિન ઉપર કંઈ પણ અસર ન થાય. ઉનાળામાં બહાર જતી વખતે તમારે સનસ્ક્રીન જરૂર લગાવવાની છે. ઘણા લોકો માને છે કે સનસ્ક્રીન માત્ર છોકરી માટે છે, પરંતુ એવું નથી, કારણ કે સૂર્યના યુવી કિરણો છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તે સ્કિન ઉપર ડાયરેક્ટ પડે તો આપણે ચહેરાને નુકસાન પહોંચાડે છે. ઉનાળાની અંદર વધારે પડતો તડકો હોવાથી યુવી કિરણો આપણે નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે આપણે SPF 13 અથવા SPF 15 વાળી સનસ્ક્રીન છે તે આપણે બહાર જવાના 15 મિનિટ પહેલાં આપણે ચહેરા ઉપર લગાવવી જોઈએ. પછી ત્યારબાદ આપણે 3 થી 4 કલાક પછી આપણે ફરી પણ લગાવી શકીએ છીએ. તો આ તમારે ધ્યાન રાખવાનું ખૂબ જ જરૂરી છે, કારણ કે ઉનાળાની અંદર આપણે બપોરના સમયે બહાર નીકળીએ તો આપણા ચહેરા પર જે સનટેન થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે.
જેથી આપણે ઉનાળાના સમયે આપણે બપોરના સમયે સનસ્ક્રીન લગાડીને જ બહાર નીકળવું જોઈએ. જો આપણે સનસ્ક્રીન લગાડીશું જેથી સનટેન પણ ઓછું થશે અને સ્કિનને એલર્જી પણ નહીં થાય કોઈ પ્રકારની, અને સ્કિનનો કલર છે એ પણ જળવાઈ રહેશે અને ચહેરો તમારો કાળો નહીં પડે. ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ થાય છે, જેથી આપણે ઉનાળામાં આપણે ખૂબ જ પાણી પીવું જોઈએ, કારણ કે વધારે પરસેવાના લીધે શરીરમાં પાણીની ઘટ થાય છે. એટલા માટે આપણે ઉનાળામાં વધારે પાણી પીવું જોઈએ. દિવસમાં આપણે ઓછામાં ઓછું 3 થી 4 લીટર જેટલું પાણી પીવું જ જોઈએ, જેથી આપણા શરીરમાં જે પણ પરસેવો થાય છે તેની અંદર આપણું જે પાણી છે તે વેસ્ટ, આપણે શરીરમાં જે ઉનાળામાં પાણીની ઘટ છે એ દૂર થઈ જાય, અને વધારે પાણી પીવાથી આપણા જે શરીર છે એને પણ કોઈ નુકસાન પહોંચે નહીં, અને જે ટોક્સિન છે તે પણ આરામથી આપણા શરીરથી બહાર નીકળી શકે. તેની સાથે આપણે વધારે પાણી પીવાના સાથે આપણે લીંબુ પાણી, નારિયેળ પાણી, છાશ, તરબૂચનો રસ વગેરે પણ આપણે લઈ શકીએ છીએ, જેથી આપણા શરીરની અંદર ડિહાઇડ્રેશન ન થાય. તો આપણે ઉનાળાની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે શું ખાવું જોઈએ અને શું ટાળવું જોઈએ. તો એ વાત પણ આપણે ખાસ ધ્યાન રાખવાની છે, જેની સીધી અસર આપણા ચહેરા પર પડે છે અને આપણે સ્કિન ગ્લો થાય છે કે નહીં તે એના પર આધાર રહેલો છે. તો આપણે ઉનાળાની અંદર આપણે શું ખાવું જોઈએ? સ્કિન ગ્લો માટે આપણે ઉનાળામાં આ વસ્તુ આપણે ખૂબ જ સારી છે, જે આપણે એડ કરવી ખૂબ જ જરૂરી છે. તો એની અંદર આવશે કાકડી, તરબૂચ, પપૈયું, ટમેટા, લીલા શાકભાજી, દહીં, આમળા વગેરે આપણે આપણા ખોરાકની અંદર એડ કરવું જોઈએ, જેથી આની અંદર પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે, જેથી આપણા ચહેરા ઉપર તેની સીધી અસર દેખાશે. શું આપણે ઉનાળાની અંદર ટાળવું જોઈએ, શું ખાવાનું આપણે ટાળવું જોઈએ? તો આપણે ઉનાળાની અંદર વધારે ઓઇલવાળું ખાવાનું બંધ કરવું જોઈએ. જંક ફૂડ છે, કોલ્ડ ડ્રિંક છે, વધારે ચા કોફી છે, આ બધું આપણે ઉનાળાની અંદર બંધ કરી દેવું જોઈએ, અથવા તેનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. આ બધી વસ્તુ સ્કિન પ્રોબ્લેમ વધારી શકે છે, જેથી આપણે તેને ઉપયોગ ઓછો કરવો જોઈએ. તો સ્કિન માટેના ઘરેલું ઉપચાર આપણે ક્યાં ક્યાં અજમાવી શકીએ છીએ? તો એની અંદર આવશે, સૌથી પહેલો આવશે કે એલોવેરા જેલ. રાત્રે સૂતા પહેલાં આપણે ફ્રેશ એલોવેરા જેલને આપણા ચહેરા પર લગાવવાનું છે. આપણી ચહેરાને તે કુલિંગ ઇફેક્ટ આપશે, પિમ્પલ ઓછા કરશે અને સ્કિનનો ગ્લો વધારશે. બીજી રેમેડી છે, એની અંદર આપણે 1 ચમચી દહીં અને થોડું બેસન એટલે કે ચણાનો લોટ બંનેને મિક્સ કરવાનું છે. 15 મિનિટ સુધી આપણે લગાવવાનું છે ચહેરા ઉપર. ત્યારબાદ આપણે તેને ધોઈ નાખવાનું છે. તમારા ચહેરાનો ટેન છે તે દૂર થશે, સ્કિન એકદમ સોફ્ટ થઈ જશે અને એક્સ્ટ્રા ઓઇલ છે તે ઓછું થઈ જશે, એટલે કે ઓઇલી સ્કિન ઓછી થઈ જશે. ત્યારબાદ આવશે ત્રીજો ઉપચાર કે તેની અંદર આપણે કાકડીની સ્લાઇસ છે, તેની અંદર આપણે કાકડીની સ્લાઇસ છે તે આપણે આંખ અને ચહેરા ઉપર રાખવાની છે. તે સ્કિનને કૂલ રાખે છે અને ફ્રેશનેસ વધારે છે, જેથી આપણા ચહેરાનો ગ્લો છે તે જળવાઈ રહે. હવે આપણે જાણવાનું છે કે ઉનાળાની અંદર આપણે પિમ્પલ્સ એટલે કે ખીલથી બચવા માટે શું શું આપણે અપનાવી શકીએ છીએ. તો એની અંદર જો તમે ઉનાળામાં પિમ્પલ થાય તો તમારે શું ધ્યાન રાખવાનું છે? ખરાબ હાથે તમારે ફેસને ટચ નથી કરવાનો. તમારું જે ઓશિકું છે તે સાફ રાખવું જોઈએ. વધારે ઓઇલવાળું ખાવાનું ટાળવું જોઈએ. જો તમને પરસેવો થાય તો તમારે ઠંડા પાણીથી અથવા ફેસવોશથી ચહેરો ધોવો જરૂરી છે. હેવી ક્રીમવાળા જે ફેસવોશ છે અથવા જે કેમિકલવાળા ફેસવોશ છે તેનો ઉપયોગ ટાળવો જોઈએ, અને આયુર્વેદિક અને જે માઇલ્ડ ફેસવોશ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે ઉનાળાની અંદર આપણે નાઇટના સમયે એટલે કે રાત્રિના સમયે આપણે સ્કિન કેર કરવા માટે શું કરવું જોઈએ? તો એના માટે રાત્રે આપણે સ્કિન રિપેર થાય છે, એટલે નાઇટના સમયે સ્કિન કેર કરવી ખૂબ જ જરૂરી છે. તો એના માટે આપણે ફેસવોશ પણ કરી શકો છો. જે ગુલાબજળ રોઝ વોટર છે તેને આપણે ચહેરા પર પણ લગાવવું જોઈએ રાત્રિના સમયે સૂતા પહેલાં. ત્યારબાદ એલોવેરા જેલ છે એને પણ તમે લગાવી શકો છો. અને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઉનાળાની અંદર રાત્રિના સમય પૂરતી ઊંઘ લેવાની છે, જેથી તેનો ગ્લો આપણા ચહેરા પર દેખાશે. તમારે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે, જે તમારા સ્કિન માટે ખૂબ જ જરૂરી રહેવાની છે. ઘણી એવી ભૂલ છે જે લોકો વારંવાર કરતા જોઈએ છે. તો ઉનાળામાં એવી કઈ ભૂલ છે જે આપણે કરવી ન જોઈએ? તો આપણે વારંવાર ફેસવોશથી મોઢું ધોવું ન જોઈએ. આપણે દિવસમાં 2 થી 3 વખત જ ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ. સનસ્ક્રીન લગાવવું જોઈએ. ઓછું પાણી પીવું ન જોઈએ, વધારે પાણી પીવું જોઈએ. પિમ્પલ્સને ફોડવા ન જોઈએ, તેમને એમને એમ જ રાખવા જોઈએ, હાથથી ટચ કરવા ન જોઈએ. લોકલ કેમિકલવાળી ક્રીમ છે તે આપણે વાપરવી ન જોઈએ. હેવી કેમિકલવાળા ફેસવોશ છે એ પણ આપણે વાપરવા ન જોઈએ, જે તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે અને તમારી સ્કિનને એકદમ ખરાબ કરી શકે છે. તો મિત્રો, જો તમે ઉનાળાની અંદર આ સરળ ટિપ્સને ફોલો કરશો તો તમારો ચહેરો ફ્રેશ, હેલ્ધી અને ગ્લોઈંગ રહી શકે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જરૂર લખજો કે સૌથી વધારે સ્કિન પ્રોબ્લેમ કઈ થાય છે ઉનાળાની અંદર. તો આવી જ ઉપયોગી માહિતી તેમજ હેલ્થને લગતી માહિતી અને આયુર્વેદ વિશેની માહિતી માટે બન્યા રહેજો અમારી સાથે, આયુર્વેદનો ખજાનો સાથે. આવી જ ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચતી રહેશે. અમને આવી જ રીતે સપોર્ટ કરવા બદલ આભાર.